નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના શિનોર તાલુકાના પુનિયાદ ગામે સતત 19મા વર્ષે શ્રી સાઈબાબાની પુણ્યતિથિ નિમિત્તે પાલખી યાત્રા યોજાઈ હતી। શ્રી સાઈબાબાની પુણ્યતિથિ મહોત્સવને મનાવતા શ્રી સાઈ પરિવાર પુનિયાદ દ્વારા સતત 19મા વર્ષે શ્રી સાઈબાબા પાલખી યાત્રા યોજી હતી। મહારાષ્ટ્ર રાજ્યનું શિરડી જે સાઈબાબાનું ધામ છે, જે ધામ દેશ વિદેશમાં વસતા લાખો સાઈ પરિવારોની અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલું ધામ છે। 1918ની 15 ઓક્ટોબરને મંગળવારે દશેરાના દિવસે બપોરના 2:30 વાગે બાબાએ દેહ ત્યાગ કરી મહાસમાધિ લીધી હતી। ત્યારથી શિરડી ધામમાં બાબાની પુણ્યતિથિ મહોત્સવને ભારે ધૂમધામ અને અતૂટ શ્રદ્ધા સાથે મનાવાય છે। શિરડીથી દૂર વસતા સાઈ પરિવારો શિરડીમાં મનાવાતા મહોત્સવોને પોતાની રીતે મનાવી બાબા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે। ત્યારે શિનોર તાલુકા પુનિયાદ ગામે સાઈ પરિવાર દ્વારા દશેરાના દિવસે બાબાની પાલખી યાત્રા યોજી હતી। જે પરંપરા મુજબ સતત 19મા વર્ષે યોજાયેલી પાલખી યાત્રા પ્રવીણ ત્રિકમભાઈ પટેલના ઘરેથી નીકળી હતી। ઘોડેસવાર સેવક, બેન્ડબાજા અને દારૂગોળાની આતશબાજી સાથે નીકળેલી પાલખી યાત્રા સમગ્ર ગામમાં ફરી સાંજે શ્રી તારકેશ્વર મંદિર ખાતે પહોંચી હતી। મહાઆરતી અને મહાપ્રસાદી બાદ પાલખી યાત્રા સંપન્ન થઈ હતી। ઉલ્લેખનીય છે કે મૂળ શિનોરના માંજરોલ ગામના વતની અને હાલ યુકે સ્થિત ધવલ પટેલ અને કૃષ્ણા પટેલે પાલખી યાત્રા અને મહાપ્રસાદીના દાતા બની શ્રી સાઈબાબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી। નાથ મહારાજ કી જય। આજે દશેરાના પવિત્ર દિવસે અમારા પુનિયાદ સાઈ પરિવાર દ્વારા છેલ્લા 18 વર્ષથી અમે પાલખી યાત્રાનું, સાઈબાબાની પાલખી યાત્રાનું આયોજન કરતા હતા અને આજે અમારી જે 19મી પાલખી યાત્રા હતી, પ્રવીણભાઈના ઘરેથી આ પાલખી યાત્રા નીકળી સમગ્ર ગામમાં ફરી અને અહીં મંદિરે મહાઆરતી સાથે અહીં આગળ સંપન્ન થઈ છે। શિરડીમાં જે આ પાલખી યાત્રા દશેરા નિમિત્તેની જે પાલખી યાત્રા છે તો સન 1918 અને 15મી ઓક્ટોબરને મંગળવારના દિવસે જે સાઈબાબા આ દેહ છોડી અને જ્યારે પરલોક ગયેલા ત્યારથી આ જે પુણ્યતિથિ મહોત્સવ, એટલે આજે શિરડીમાં 107મી પુણ્યતિથિ મહોત્સવ મનાવાઈ રહ્યો છે। ત્યારે એક અમારા નાનકડા સાઈ પરિવાર દ્વારા પણ આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જે કંઈક શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છીએ તો બાબાના ચરણોમાં અમે આ 19મી પાલખી યાત્રા મૂકી છે અને વર્ષો વર્ષ આ જે પુણ્યતિથિ નિમિત્તેની જે પાલખી યાત્રા છે તે અમારા સાઈ પરિવાર દ્વારા અવિરત ચાલુ રહેશે। ઓમ સાંઈરામ। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।